તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો, ठीक है। અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો। આમ જો તમને, હા તમને જ કહું છું, समझ गया। આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું। જો છોકરીઓ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત। એક ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલને જ આવડે। તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો કે હું બીજી વાર તમારી સામેથી પસાર થાવ? એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ। અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા। આપણી ભવિષ્યવાણી કોઈ દી ખોટી નથી પડતી સાહેબ। अच्छा, રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે। જાવ લખી લ્યો। समझ गया। છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે। अच्छा, કે હા પણ કરે છે હું? કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે, अच्छा, જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ। એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, समझ गया। તમે કિંમતી જો બધાય। દિલથી સારા બનો સાહેબ। ठीक है। મોઢા માટે તો ફિલ્ટર છે જ। એક જાણવા જેવું, ठीक है। ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે। બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો। અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ। ठीक है, સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ, समझ गया। અને રાત્રે સૂઈએ ઈ પેલાય ગાંઠિયા જોઈ। એઠું ખાવાથી પ્રેમ વધે, ठीक है। એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ। આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે, अच्छा, નકર 24 કલાકમાં 10 GB નેટ ઓછું પડત। સપનામાં જો તમને પાન દેખાય ठीक है। એટલે સમજી લેવું કે તમને કોક ચૂનો લગાવવાનું છે। કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, ठीक है। કારણ કે નવરા પાસે તો સમય નથી। એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો। अच्छा, હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે। પત્ની રિક્ષા વાળાને કે મને એરપોર્ટ લઈ જવાના તમે કેટલા રૂપિયા લેશો? તો કે 250। अच्छा, કે અમારા પતિ હારે આવે તો? કે તોય 250 જ। समझ गया। બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી। પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है। કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે। પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है। કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે। નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસમાં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે। મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે, એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ। થેન્ક યુ। બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ, अच्छा, અમુક મગજની ફાટેલી હોય છે। સાલું કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે। समझ गया। એલા જાગો કે હોઈ ગયા? જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है। તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે। समझ गया। મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ। अच्छा, જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા, અને નો જાવ તો ઘરવાળા મારતા। પતિ બનીને એટલું હરક પદુડું ન થાવું ठीक है। કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો। समझ गया। બહુ તકલીફ થાય વાંઢાઓને अच्छा, ત્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની ન મળે। વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય કે લગ્ન નથી થતા, ठीक है। અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈ નથી થતી। એક ભાઈ લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો। ठीक है। લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું।
છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી, अच्छा પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે. બધી વાતો ખોટી સાહેબ. છોકરીઓનો પહેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ठीक है બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા. ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. હમણાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને એની પત્નીએ વિમાનમાંથી ઉતરતી વખતે થપ્પડ મારી. એટલે કાગડા બધા કાળા હોય તો બરોબર, પણ આ ધોળા કાગડા થપ્પડ મારે. અંબાલાલની નવી આગાહી. ठीक है પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે, अच्छा પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય. એટલે મોબાઈલ હાજો રાખો. એટલું તો લોકો પાણી ને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. अच्छा સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય अच्छा અને પત્ની બનાવવાની આળસુ હોય. વૃદ્ધાશ્રમ માંથી એક ફોન ગયો કે કરશન કાકાના દીકરા બોલો છો? કે હા. अच्छा કે તમારો પાડીતો કૂતરો અહીંયા કરશન કાકા આગળ ભાગીને આવતો રહ્યો છે અને કરશન કાકાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો છે. હવે તમે કૂતરાની જેમ સમજી જાવ તો સારું. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને બે હાથોથી મહેસૂસ કરું છું अच्छा અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ठीक है આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. એક બેન શાકભાજી વાળાને કહે એક લીંબુ કેટલાનું? બોલો કે 15 રૂપિયાનું. બેન કહે તો ઉભા રહ્યો, હું અંદરથી દાળનું કુકર લઈ આવું, એમાં 3 રૂપિયાનું નીચવી દો ને. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી. જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિથી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે એ રીતે ઝઘડો કરવાનું કરું એ મારી હારે લડતા જ નથી, હું કરું? સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, अच्छा એલા તને મારા ઉપર વિશ્વાસ નથી? પહેલા ફસાવ્યો મને એની ઝાડમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે अच्छा અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ વઠો પડી જાય છે. બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ એ ચડી જાય એટલે ઇંગ્લિશ જ બોલે. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. જલસા તો લગ્ન પહેલા હોય છે મારા વાલા, લગ્ન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે. તારા હાથમાં તો જાદુ છે હો. એક વાતની તમને ખબર છે, મને ખબર છે, આપણને બધાને ખબર છે અને એ બોલવા વાળીઓને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે, ખાલી બહાર જ ખોટી ચાબીઓ થાય. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કહે કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. अच्छा અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવવા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય अच्छा અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા, કે હારું હારું, લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ठीक है એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું
કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો? તો મને કે આસોપાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ. માંડ દાઢી વધારી હોય ત્યાં કોકનો પ્રસંગ આવી ગયો હોય. કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રેવા દે બેન. પત્ની કે કેવું શાક બન્યું છે? પતિ કે બહુ સારું બન્યું છે. અચ્છા. ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું. પતિ કે એ બિચારો ભોળો યુવાન છે, હજી એના લગ્ન નથી થયા, એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય. અત્યાર સુધી ઊંધિયું વેચવા વાળા ઊંધિયું સ્પેશિયલ રજવાડી ઊંધિયું એવું લખતા. અચ્છા. અને હવે ચાલુ થશે ઊંધિયું પ્રો મેક્સ. આપણે ત્યાં માણસો બે રમત ખૂબ સારી રીતે રમી જાણે. અચ્છા. એક તો જ્યાં હક ઈસાની વાત આવે ત્યાં કબડ્ડી રમે, અને જ્યાં જવાબદારી આવે ત્યાં ખો રમે. હિપકા ભરીને રોયા મારા ભાઈબંધ. મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે સાચવે છે ને મારા ભાભી? અલ્લાદીનનો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ બેયને ઘસીને એટલે અંદરથી જીન નીકળે. એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં. જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર. અત્યારે દરેક મમ્મીનું ફેવરિટ વાક્ય, હવે ફોન મૂકસ કે ફેંકી દઉં. દર વર્ષે રાજકોટમાં 20 લાખની વસ્તી સામે 25 લાખ કેરીનું કરવા વાળા નીકળે છે કે ઓણ આપણે કેરીનું ચાલુ કર્યું છે તો અમારી પાસેથી મગાવજો. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો તરફ મોકલે છે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે. ડોક્ટરે એક ભાઈને કીધું હતું કે ઉનાળામાં 2 વખત નાવું. અચ્છા. બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તૈયા નાયા અને પૂરો થયો તૈયા નાયા. જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી શરીફાઈ નડે. આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ. અને એમ નહીં, અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય. ભાઈ આપણે ત્યાં માણસોની મજા જે છે ને, પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી, પણ બીજાને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ઈ બધી ખબર છે. हमारे शहर में गर्मी का एवा हाल है कि कपड़ा धोते ही सुखाई जाता है और पहनते ही भीना हो जाता है. आपके शहर में क्या है? મિત્રો, જીવનમાં 6 વાત કાયમ યાદ રાખવી. ઠીક હે. કે સુવાદાણાને સુવા સાથે કઈ સંબંધ નથી. અચ્છા. રાવણાને રાવણ સાથે કઈ લેવા દેવા નથી. જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી. આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી. મોર થૂથું એને મોર કે થૂક સાથે કઈ લેવા દેવા નથી. અને છેલ્લે સૂતર ફેણી એને સૂત્ર કાપડ સાથે કઈ લેવા દેવા નથી. પતિ પત્ની ને કે તે તો તૈયાર થવામાં કલાક કરી, આમ જો હું 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. અચ્છા. ઓલી કે ઈ જ ફેર હોય ને, મેગી 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને પનીર ટીકામાં વાર લાગે. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. એક વાંઢાએ છાપામાં જાહેરાત દીધી કે લોહી તો ખૂબ છે, અચ્છા, જોઈએ છે લોહી પીવા વાળી. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. છોકરી વાળા કે અમારી દીકરી BA છે. અચ્છા. તો છોકરા વાળા કે અમારે BA એવી જ જોઈ છે, માથા ભારે અમારે નો હાલે ભાઈ. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય
તો ચોર આવે. ठीक है. લાઈક થાય છે સાવ મફતમાં તોય તમને લાઈક આપતા જોર આવે. એક સોસાયટી નો વોચમેન હંમેશા પીધેલી હાલતમાં જ રહેતો. अच्छा. તે કોકે પૂછ્યું ઈ કે કા દારૂ પીઓ છો? બોલો કે સિક્યોરિટી હંમેશા ટાઈટ જ રહેવી જોઈએ. આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી શકીએ એમ જો ચરબીદાન થવા માંડે તો જાડિયાનું ને પાતળાનું બેયનું બેલેન્સ જળવાઈ રહે. રાજકોટ વાળો અમદાવાદી ને કહે તમે ઉનાળામાં ગરમી થાય તો શું કરો? ઓલો કે અમે કુલર સામે બેસી. अच्छा. ઓલો કે તોય ગરમી થાય તો અમદાવાદી કે તો કુલર ચાલુ કરી. આપણે ત્યાં ફોન ની ખાસિયત એ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે. શંકાની હદ તો જોવો સાહેબ. એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટમાં એકોય વાળ જોવા નથી મળ્યો. તો કોણ હતી એ ટકલી? अच्छा. પ્રેમ કરતા પૈસા વધુ મહત્વના છે. अच्छा. કોઈ દી તમે સાંભળ્યું કે છોકરીને સપનામાં મજૂર દેખાણો? એને રાજકુમાર જ દેખાય.